ગુજરાત ચુવાડિયા કોળી સમાજ દ્વારા રાજ્યની પ્રથમ કન્યા છાત્રાલય રાજકોટ ખાતે નિર્માણ પામનાર છે, જેના હિતાર્થે સમાજ દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે અને સમાજ દ્વારા ભવ્ય સામૈયાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ચુવાડિયા કોળી સમાજ અને વેલનાથ ટ્રસ્ટ દ્વારા બેડી મુકામે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને સમાજના કાર્યો માટે જહેમત ઉઠાવી હતી। આજે અમારે ચુવાડિયા કોળી સમાજ અને સંત વેલનાથ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કન્યા છાત્રાલયનું નિર્માણનું એક આયોજન ચાલી રહ્યું છે। એની અંદર અમે કન્યા છાત્રાલયના લાભાર્થ માટે શૈક્ષણિક રથ જે આજે બેડી મુકામેથી અમે પ્રસ્થાન કર્યું અને એ રથ અમારો છે એ હરેક તાલુકા જિલ્લા અને ગામડે લગી હરેક જગ્યાએ પહોંચશે અને કન્યા છાત્રાલયના લાભાર્થ માટે એની અંદર વધારે જોડાય અને લોકોને ખ્યાલ આવે કે રાજકોટ મુકામે આજે આપણી દીકરીઓ માટે કન્યા છાત્રાલયનું આયોજન થઈ રહ્યું છે। એના હેતુથી આજે રથનું આ શૈક્ષણિક રથનું પ્રસ્થાન છે। એવી જ રીતે આજે રાત્રે એક ભવ્ય લોક ડાયરાનું પણ અહીંયા આયોજન રાખ્યું છે, જેમાં કલાકાર છે જિગ્નેશભાઈ કવિરાજ, લલિતાબેન ઘોડાદરા, લખન ઠાકોર, બટુક ઠાકોર એ રીતે વગેરે નામાંકિત કલાકારો છે અને બધા જાહેર આમંત્રણ આપું છું કે બધાને આવવાનું ખાસ આમંત્રણ છે। અને આ એક આવતા ટૂંક સમયમાં અહીંથી સીધો અમે જૂનાગઢ રથનું પ્રસ્થાન કરવાના, અહીંથી જૂનાગઢ જશે। જૂનાગઢ એનું ધજા સ્વરૂપે ત્યાં વેલનાથ બાપુના મંદિરે ધજા ચડશે અને આ કાર્યક્રમ ત્યાંથી સ્ટાર્ટ થઈ જશે। આ અંદાજે 10 થી 12 કરોડનો પ્રોજેક્ટ છે અને આ રીતે અત્યારે અમારું કાર્ય ચાલુ છે। આ 6 થી 8 મહિનામાં 2 કરોડની આજુબાજુ અમે ફાળો પણ બુક કરી લીધો છે। દીકરીઓને લાભમાં હરેક એમાં તો બધાને લાભ મળશે જ, કારણ કે જે અમારી ગરીબ દીકરીઓ છે જે ભણવું છે પણ અમારી પાસે કોઈ સગવડતા નથી દીકરીઓ માટે, તો એના માટે આ કન્યા છાત્રાલયનું આયોજન કર્યું છે। આજે શિક્ષણ સમાજમાં આવશે તો સમાજની અંદર સંગઠન વધશે અને એજ્યુકેશન હોય તો બીજે બધી જગ્યાએ આગળ વધવામાં એને ઘણી હેલ્પરૂપ થશે। ગુજરાતની અંદર આ પ્રથમ ચુવાડિયા કોળી સમાજનું છાત્રાલયનું આ આયોજન છે। દિનેશભાઈ પ્રેમજીભાઈ મકવાણા, કન્વીનર ગુજરાત ચુવાડિયા કોળી સમાજ। અમારો આજનો આ કાર્યક્રમ ગુજરાતમાં સૌપ્રથમ અમારા સમાજની વાત છે। ત્યાં અમારા સમાજના દીકરાઓ માટેની વ્યવસ્થા ખૂબ છે, પણ દીકરીઓ ભણે વ્યવસ્થા છે જ નહીં। એટલા માટે થઈ અમે એવું નક્કી કર્યું ટ્રસ્ટ દ્વારા કે આપણે રાજકોટ મુકામે એક જે સેન્ટર છે, સૌરાષ્ટ્રનું હબ છે, આ હબમાં એક સંપૂર્ણ વ્યવસ્થા આયોજિત છાત્રાલય બને અને સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી દીકરીઓ મા બાપ અહીંયા મોકલે અને એ દીકરીનું ભવિષ્ય સુધરે। એટલા માટે કે કોઈ પણ દીકરી છે એ બે ઘર તારે છે, એક પોતાના પિતાનું સાથે કે આપણી સાસરાનું। તો દીકરી ભણી લેશે તો એનો આખો પરિવાર એ 7 પેઢી ભણવાની છે, તો સમાજમાં આનો ફાયદો થવાનો છે। એટલા માટે થઈ અમે આજે આ આયોજન કર્યું છે અને આ રથ આખા ગુજરાતમાં ફરવાનો છે, ગામે ગામ દરેક જિલ્લા વચ્ચેનું આયોજન છે મારું, અને દરેક ગામમાં રથ ફરી અને જે કંઈ સહાય સમાજને આપવી હોય એ લોકો સહાય એમાં કરી શકે છે। આજનો આ કાર્યક્રમ એક ઐતિહાસિક કાર્યક્રમ છે। ગુજરાત ચુવાડિયા કોળી સમાજ દ્વારા ગુજરાતની પ્રથમ કન્યા છાત્રાલયનું આજરોજ જે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનમાં લોક કલાકાર જિગ્નેશભાઈ કવિરાજ, લલિતાબેન ઘોડાદરા, બટુક ઠાકોર, લખન ઠાકોર જેવા નામી કલાકારો આ ડાયરામાં એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને બહુ મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો કે એક રથનું પ્રસ્થાન થઈ રહ્યું છે। 500 થી વધારે દીકરીઓ દ્વારા આ રથમાં સામૈયું કરવામાં આવ્યું છે। આ રથ એક ભવ્ય રથ બનાવવામાં આવ્યો છે અને આ રથ આખા ગુજરાતમાં ફરવાનો છે। ત્યારે જે ચુવાડિયા કોળી કન્યા છાત્રાલયનું એમાં જે રથમાંથી ફાળો થાય, આવા ડાયરાઓમાં ફાળો થાય, એ કન્યા છાત્રાલયમાં ફાળો જવાનો છે। આમ જોઈએ તો ગુજરાતમાં સૌથી મોટો સમાજ કોળી સમાજ છે, ત્યારે ગુજરાતમાં એક પણ કન્યા છાત્રાલય નથી સમાજની, અને આ પ્રથમ જ્યારે કન્યા છાત્રાલય બનવા જઈ રહી છે ત્યારે આખો સમાજમાં અલગ જ ઉત્સાહ છે।